વર્ષો પહેલા ગૌતમ એમની પત્ની અહલ્યા અહીંયા રહેતા હતા. આમ કરતા કરતા એક અચાનક વચ્ચે કોઈ મોટી શિલા પડી હતી, એક પથ્થર પડ્યો હતો અને હસતા હસતા રામ ભગવાને જ્યાં એ શિલા ઉપર પગ અડાડ્યો ત્યાં તો પથ્થરમાંથી એક નારી બની અને પથ્થર નારી બની એમાંથી માં અહલ્યા પ્રગટી. અહલ્યાએ રામની બહુ જ સુંદર સ્તુતિ ગાઈ, પ્રભુને વંદન કર્યા, પ્રભુને પ્રણામ કર્યા અને અહલ્યાજીએ રામ ભગવાનના ચરણોમાં પોતાનું મસ્તક ઝુકાવ્યું. પરમાત્માને પ્રાર્થના કરી અને કીધું કે ભગવાન આપ રાગના પણ અનુરાગ છો. ભગવાન એક જન્મમાં મારી એ સ્તુતિ કરતા કરતા પોતાનો પરિચય પણ આપી દીધો. ભગવાન પતિની સાથે લગ્ન કરીને અહીંયા આવી હતી અને મને મારા પતિ પ્રત્યે રાગ હતો, એના પ્રત્યેનો અનુરાગ હતો, પણ ઇન્દ્રના છલના કારણે મારા પ્રત્યે મને પથ્થર બનવાનો શ્રાપ આપ્યો અને વરદાન પણ આપ્યું હતું કે ભગવાન આવશે ને મારો ઉદ્ધાર થશે. ભગવાન મારા જેવી પતિત સ્ત્રીનો આપ ઉદ્ધાર કર્યો છે. આમ કહી અને અહલ્યાજી ત્યાંથી પછી પોતાના સ્વધામમાં સધાર્યા. ધ્યાન આપજો, અહીંયા અહલ્યાજીની સ્તુતિ બહુ જ અદ્ભુત છે. અહલ્યાજીની સ્તુતિ પણ અહલ્યાજી એમના સ્તુતિ દ્વારા પરમાત્માને પ્રાર્થના કરી છે કે ભગવાન હે રામ, જેટલી શક્તિ તમારામાં છે એના કરતા પણ અપાર શક્તિ ભગવાન તમારા ચરણોમાં છે. એટલા માટે સેવા કરવી હોય તો ભગવાનના ચરણોની સેવા કરવી. મારા ગુરુજી બહુ જ કહેતા ભગવાનને ચાંદલો કરવો હોય તો પહેલો ચાંદલો પગમાં કરવો. બોલો જય શ્રી કૃષ્ણ. કારણ કે ગુજરાતીમાં કહેવત છે પગવું પડવું હોય તો પગે પડાય, કોઈના માથે પડાય નહીં. પહેલા પગમાં ચાંદલો કરવો, પછી હાથમાં, પછી કપાળમાં. દર્શન કરવા હોય તો પણ પહેલા પ્રભુના ચરણોના દર્શન કરવા, પછી હાથના દર્શન, પછી મસ્તકના, પછી આખા શરીરના દર્શન અને પછી આંખથી ભગવાનનો એક ફોટો પાડવાનો. આંખથી અને આંખથી ફોટો પાડી આંખો બંધ કરવાની અને ફોટો આપણે આપણા હૃદયમાં મૂકવાનો, આપણા હૃદયમાં એને સેવ કરવાનો. પછી જ્યારે પણ ઘરે હોઈએ, ફ્રી હોઈએ, પૂજા કરતા હોઈએ તો જે આપણે ફોટા પાડ્યા હોય એ જ ફોટાને પાછા આપણે આંખમાં જોવાના. એને કહેવાય પુનઃ દર્શન.